નિર્મત્સર એટલે શું? આ સંસારની અંદર આપણે અમુક સમય એવા મચ્છરો પ્રગટ થાય અને મચ્છર કરડે ને તો બીમારી થાય, રોગ થાય. આમાં પણ બતાવ્યું છે મચ્છર, પેલામાં મચ્છર અને આમાં મત્સર, ખાલી ચ અને ત નો ફરક. મચ્છર કરડે તો બીમારી થાય અને આ મચ્છર કોઈને લાગે તો પણ સમાજમાં બીમારી થાય. મચ્છરનો અર્થ શું થાય? કોઈની સારી વસ્તુને જોઈ, કોઈની સારી પ્રગતિને જોઈ, કોઈના સુખને જોઈ અને જો તમને મનમાં દુઃખ થાય, અરે રે આ તો ક્યાં હતો ને ક્યાં પહોંચી ગયો, આની પાસે કઈ હતું ને અત્યારે કેટલો આમ જતો રહ્યો, આ જો તમને થાય તો તમારો ધર્મ હજી સાચો નથી. હમણાં સાયકલ લઈને ફરતો હતો ને અત્યારે આ ગાડીઓ લઈને ફરવા લાગ્યો. હે, સમાજમાં આવું સાંભળીએ છીએ આપણે. આવું તમે જો બોલો છો, તમારા મનમાં આવો વિચાર આવે છે, તો હજી તમે ધર્મના માર્ગે સાચા નથી. આ સંસારની અંદર પરમાત્મા ક્યારેય કોની પાસે શું કરાવે ને કોઈ નક્કી નહીં. હું એની લીલાનો કોઈ પાર નથી. ક્યારે પણ કોની પાસે કયા આ શરીર છે ને એમાં પરમાત્મા બિરાજે છે અને આ શરીરને નિમિત્ત બનાવી ભગવાન ક્યારે કોઈ શું કરાવી શકે એ તો એ જ જાણે. એની લીલાને આપણે કોણ જાણી શકીએ? પેલું એક કથા છે ને બાદશાહની, કે એક બાદશાહના દરબારમાં એક ફકીર ગયા. ફકીરે જઈને બાદશાહને સલામ કર્યા. બાદશાહે કીધું, પધારો ફકીર, કેવું ચાલે છે? તો એમણે એમની ભાષામાં કીધું કે બસ ખુદા કા મહેર હે, ભગવાનની કૃપા છે. આપણે કહીએ ને કે કેવું હાલે, તો કે બસ ભગવાનની કૃપા છે, આમ બોલીએ ને આપણે. ફકીરે કીધું કે બસ ભગવાનની કૃપા છે, ખુદાની કૃપા છે. તો બાદશાહને થયું કે આ બધા સંતોને, આ ભક્તોને આવું પૂછીએ તો બધા એમ કહેતા બસ ભગવાનની કૃપા છે, ભગવાનની કૃપા છે. આમની જોડે કઈ હોતું તો છે નહીં. તો આવો શબ્દ બોલે છે એનો અર્થ શું? એમ તો બાદશાહ તો સિંહાસન ઉપર બેઠા હતા. એમણે પૂછ્યું કે મહારાજ, તમે મને બતાવો ને કે આ તમારો ખુદા કરે શું? એમ તમે જ્યાં હોય ત્યારે એમ કહો બસ ખુદા કી કૃપા હે, ભગવાનની કૃપા છે. આપણો ભગવાન કરે શું? એમ તો પેલા ફકીરે કીધું, બાદશાહ, ભગવાન શું કરે જાણવું હોય, ખુદા શું કરે જાણવું હોય ને તો એક કામ કરો, તમારી ગાદી ઉપર મને બેસવા દો, તમારી જગ્યા ઉપર મને બેસવા દો. બાજુમાં બિરબલ ઉભા હતા. તો બિરબલે બાદશાહ સામે જોયું. બાદશાહે બિરબલ સામે જોયું કે મહારાજ, બિરબલ આ તો ગાદી ઉપર બેસવાની વાત કરે છે ફકીર. તો બિરબલે કીધું કે મહારાજ, તમારે પ્રશ્નનો જવાબ તમે પૂછો છે, જવાબ સાંભળવો તો બેહવા દો ને, થોડી વાર જ બેહવાના, ગાદી થોડા લઈ લેવાના. એટલે પછી રાજાએ કીધું હા કઈ વાંધો નહીં. બાદશાહ નીચે ઉતર્યા અને ફકીર આવ્યા. ફકીરે કીધું, બાદશાહ, તમારો આ રાજ મુકુટ છે ને મને પહેરાવો. બાદશાહે કીધું, બિરબલ આ તો રાજ મુકુટ માંગે છે. તો કે મહારાજ, પ્રશ્ન જાણવો હોય તો આપી દો, એ થોડા લઈ લેશે તમારો. તો ફકીરને મુકુટ પહેરાવ્યો. ફકીર રાજ સિંહાસન પર બેસી ગયા, બાદશાહના આસન ઉપર, પગ ઉપર પગ ચડાઈ રહ્યા. રાજા કે મહારાજ હવે બતાવો. બાદશાહ કે ભગવાન શું કરે, ખુદા શું કરે? તો ફકીરે કીધું કે હું જ્યારે આ સભામાં આવ્યો ત્યારે મેં તમને 3 વખત આમ જોહર સલામ કરી હતી, એમ તમે કરો. બાદશાહને થયું આ ફકીર પણ ખરા છે. હવે બિરબલે કીધું કે મહારાજ, જવાબ જાણવો હોય તો કરવું પડશે, હવે તમે પ્રશ્ન પૂછો છે તો. બાદશાહે સલામ કરી 3 વખત અને પછી પૂછ્યું કે મહારાજ હવે બતાવો. તો ફકીર કહે છે, બાદશાહ આ વાત જાણી લો, ભગવાન ધારે તો આ કરી શકે. અત્યારે હું આ બાદશાહની ગાદી ઉપર બેઠો છું,
અને તમે ફકીર બનીને ઊભા છો. ભગવાનના હાથમાં આ સંસારની દોરી છે. એ ક્યારે શું કરી શકે એની લીલા એ જ જાણે, અને કદાચ જાણે તો એનો કોઈ થઈ જાય એ જાણે.